નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। અને આજે તમારા માટે લાવ્યો છું ટોપ ક્લાસ નસલની ભેંસ। તમારે પર તમારી કોઈ વેચવાની હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેવાની। તો આજે ટોપ ક્લાસ નસલની ભેંસ લાવ્યો છું, સાવ સસ્તી અને બહુ સારા નસલની ભગર ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। આ ભેંસ વેચવાની છે, પહેલ વેતરું બીજા વેતરમાં છે એવું માલિકનું કહેવું છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। જેમ કે ચારે ચાર આછળ આ પેટ ગરમી ટોટલ જવાબદાર સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। બહુ સારા નસલની ભેંસ છે। ભેંસની ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। આગલા વેતરમાં દૂધ કેટલી કરતી એની વાત કરીએ તો 4 થી 5 લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે। હાલ 1 મહિના દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સૂત્રાપાડા તાલુકો છે, સૂત્રાપાડા ગામ છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ વ્યાયામ થઈ ગયેલ છે, હાલ કાલે જ વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો। હાલ બીજી ડિટેલ્સની વાત કરીએ તો ચોથા વેતરમાં ભેંસ છે, આજે જ વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે। નીચે પાડી છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને ટોટલ જવાબદારી લેવામાં આવશે। જેમ કે ચારે ચાર આછળ આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે। તાજી વ્યાણેલી ભેંસ છે અને ટોપ ક્લાસ નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઇન્દ્રાણા ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાલ ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને ફોટોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાલ ત્રીજા વેતરમાં વ્યાસી એવું માલિકનું કહેવું છે અને ફૂલ જવાબદારી લેવામાં આવશે। જેમ કે ચારે ચાર આછળ આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। બહુ સારા નસલની ભેંસ છે અને ચારે ચાર આછળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। હાલ કેટલા ટાઈમની વાર છે વ્યાજમની એની વાત કરીએ તો 10 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે। હાલ 10 દિવસની અંદર વ્યાજ જશે। કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વાઘણિયા ગામ છે, વાઘણિયા જૂના ગામ છે, બગસરા તાલુકા છે અને અમરેલી જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે। હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। 4 નંબર ઉપર કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ 15 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે કે હાલ હજી 15 દિવસની વાર છે। ભેંસનો પાવર જોઈ શકો છો, ચારે ચાર આછળ આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે। હાલ 15 દિવસની કાચી છે। આગલા વેતરમાં કેટલું દૂધ કરતી એની વાત કરીએ તો 7.5 લીટર જેવું એક ટાઈમનું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે અને વ્યાસે તે ચોથા વેતરમાં વ્યાસે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે। હાલ ટોપ ક્લાસ નસલ ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો, જાફરાબાદી નસલ ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 1,05,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શિવા ગામ છે, ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ બીજી ડિટેલ્સની વાત કરીએ તો હાલ 8મો મહિનો ગાભણ છે, ટોપ ક્લાસ નસલ ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। હાલ બીજા વેતરમાં વ્યાસ છે અને 8 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો અને તમે તે પૂરેપૂરી ભેંસની જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ફરગંટા ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે।
હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. હાલ ટોપ ક્લાસની સલી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજમમાં સારી છે અને બધી જવાબદાર છે તે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો. ટોપ ક્લાસની સલી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ભેંસની ઊંચાઈ લંબાઈ સારી છે, હાટ ગજુ સારું છે અને બધી જવાબદાર છે તે આપવાની છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો. હાલ બીજી ડિટેલ્સની વાત કરીએ તો બીજા વેતરમાં હાલ વ્યા છે. હાલ 10મો મહિનો બેસો છે એવું માલિકનું કહેવું છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સાવ સોજી છે, બધી જવાબદાર સાથે આપવાની છે. ટોટલ જવાબદારી સાથે આપવાની, જેમ કે 4 આષાઢ, આ પેટ ગરમી અને કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં એવું માલિકનું કહેવાનું છે. કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો પોરબંદર ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. ઓરિજિનલ જાફરાબાદી નસલ ટાઈપ ભેંસ તમને બતાવી શકો છો અને બહુ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. બીજા વેતરમાં વ્યાસ છે. હાલ કેટલા ટાઈમની કાચી છે એની વાત કરીએ. બીજી વાત કરીએ તો 10 દિવસની કાચી છે, જેમ કે 4 આષાઢની પણ જવાબદારી લેવામાં આવશે, આની પણ જવાબદારી લેવામાં આવશે, પેટ ગરમીની પણ લેવામાં આવશે જવાબદારી. કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને 100% જવાબદારીવાળી ભેંસ છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. બહુ સારા નસલની ભેંસ અને બહુ સારી ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. હાલ આપણે કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. માલિકનું એવું કહેવું છે કે ભાઈ ફેરફાર કરી આપશે કિંમતમાં. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કુતિયાણા તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર છે તે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ બહુ સારા નસલની ભેંસ છે. હાલ આપણે ડિટેલ્સની વાત કરીએ તો 1 મહિના દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે. હાલ આગલા વેતરમાં કેટલું દૂધ કરીએ એની વાત કરીએ તો આગલા વેતરમાં 7.5 લીટર જેવું દૂધ કરે છે, 7 થી 7.5 લીટર જેવું દૂધ કરે છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો જામ આંબરડી ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ ગાય તમે જોઈ શકો છો. આ ગાય વેચવાની છે. હાલ ટોપ ક્લાસ નસલ ગાય છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ગાયમાં સારા છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, આમ હાડ ગજામાં સારી છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. ટોપ ક્લાસ નસલની ગાય છે. ગાયની આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો હાલ પહેલા વેતરમાં છે, વ્યાસે. હાલ પહેલા વેતરમાં કેટલા ટાઈમની ગાભણ છે એની વાત કરીએ તો 6 મહિનાની ગાભણ છે અને ટોપ ક્લાસ નસલની ગાય છે અને આપણે પહેલા વેતરમાં વ્યાસે 6 મહિનાની અંદર વ્યાઈ જશે. કિંમતની વાત કરીએ તો 11,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો તલાજા ગામ છે, તલાજા તાલુકો છે અને ભાવનગર જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જશે એવું માલિકનું કહેવું છે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ઓરિજિનલ ભેંસ વેચવાની છે. હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર છે તે આપવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. બહુ ટોપ ક્લાસની નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. ફૂલ જવાબદાર છે તે આપવાની છે. વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે એવું માલિકનું કહેવું છે. હાલ દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ કરે છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં. 6 લીટર જેવું દૂધ કરે એવું માલિકનું કહેવું છે કે ભાઈ 6 લીટર આગલા વેતરમાં દૂધ કરતી ફૂલ જવાબદાર છે તે આપવાની છે. વેતરની વાત કરીએ 3જા વેતરમાં છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બોડોદર ગામ છે, કેશોદ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે.
હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો.